નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વનાંચલ જેવી એક ઉત્તમ સ્મૃતિ કથામાંથી આપણે બધા પસાર થયા અને માત્ર પસાર થયા એમ કહીએ તો ન ચાલે, પણ ભાવસભર એક યાત્રા કરી એમ કહીએ તો એ વધારે સાચું થશે. આખી કૃતિ બહુ જ મજાની અને ગુજરાતી સાહિત્યમાં એનું એક અદકેરું સ્થાન એવી એક કૃતિ. એટલે બહુ જ સ્વાભાવિક રીતે આટલી પ્રસિદ્ધ કૃતિ હોય એટલે એ કૃતિ વિશે બીજા વિવેચકોએ અભ્યાસ લેખ કર્યા હોય, એનું વિવેચન કર્યું હોય, એની ગ્રંથ સમીક્ષા કરી હોય, કૃતિનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરી અને પોતાના તારણો, પોતાનો અભ્યાસ એ આપણી સમક્ષ મૂક્યો હોય. આ વખતે આપણે જે પુસ્તક કોર્સમાં છે એમાં સદનસીબે આવા કેટલાક ઉત્તમ અભ્યાસ લેખો આપણને હાથવગા થયા છે. બાકી પણ બીજા આ સિવાયના પણ લેખો મળી શકે, જેની વાત આપણે પછી ક્રમમાં કરીશું. પણ ગઈકાલે આપણે મનુભાઈ પંચોળી દર્શકે લખેલી આ પુસ્તકની પ્રસ્તાવના એમાંથી આપણે પસાર થયા અને દર્શક આ કૃતિને હજી તો એ પ્રકાશિત થઈ રહી છે ત્યારે કઈ રીતે જુએ છે એની વાત આપણે સમજવા કોશિશ કરી. આજે એવા જ એક જાણીતા વિવેચક ડોક્ટર રમેશ એમ ત્રિવેદી, જેમણે ખાસ કરીને વિદ્યાર્થી ઉપયોગી ખૂબ કામ કર્યું છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસની વાત કરીએ કે બીજા બધા સ્વરૂપગત પુસ્તકો કે પછી બીજા પણ ખૂબ બધા પુસ્તકો એમની પાસેથી આપણને મળે છે અને વિદ્યાર્થી કેન્દ્રી કામ, વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ પ્રકારનું ખૂબ કામ રમેશભાઈએ કર્યું છે. એમનો અભ્યાસ લેખ, એનું શીર્ષક છે નષ્ટ નીડ થયેલા વનાંચલની લોહી દૂધતી સ્મૃતિ કથા. શીર્ષકો પણ ઘણું બધું કહી જાય. ફરીથી વાંચું છું. નષ્ટ નીડ, નીડ એટલે માળો, જે માળો હવે વિખાઈ ગયો છે એવા વનાંચલની લોહી દૂધતી, લોહીથી ઝરતી સ્મૃતિ કથા. ઘણું બધું નીંધી નાખતી એવી સ્મૃતિ કથા છે આ, આપણને ઘણી બધી રીતે. તો ડોક્ટર રમેશ એમ ત્રિવેદીના નિરીક્ષણોને આપણે આજે સમજવા કોશિશ કરીએ, એટલે આપણને ખ્યાલ આવે કે કોઈ કૃતિની સમીક્ષા કઈ રીતે થઈ શકે અને આખી કૃતિમાંથી પસાર થયા પછી તમે જો એના વિશે નાનકડો લેખ કરવા ઈચ્છો તો કઈ રીતે થઈ શકે. આ બે ચાર લેખોમાંથી આપણે એ કારણસર પસાર થઈશું અને પછી તમને ગાઈડમાં છે એ રીતે નહીં, અહીંયા લખાયેલા છે એ રીતે નહીં, પણ તમને વનાંચલ કેવી લાગી એનો એક નાનકડો લેખ તમારે બધાએ લખવાનો છે. પણ એના પહેલા ઉદાહરણ સ્વરૂપે આપણે ચારેક લેખમાંથી, 4 થી 5 લેખમાંથી પસાર થઈશું. આજે શરૂ કરીએ રમેશભાઈનો લેખ. નષ્ટ નીડમાં થયેલા વનાંચલની, નષ્ટ નીડ થયેલા વનાંચલની લોહી દૂધતી સ્મૃતિ કથા. રમેશ ત્રિવેદી લખે છે, કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રા પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એના કર્તાઓની નિર્ભાર ગદ્ય શૈલીને કારણે મને કવિ જયંત પાઠક કૃત વનાંચલ તથા કવિ ચંદ્રકાંત શેઠની ધૂળમાની પગલીઓ વિશેષ ગમે છે. શબ્દોને સમજતા જઈશું. કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રાની ચર્ચા આપણે વર્ગમાં કરી છે. સ્મૃતિ કથાઓમાં સૌથી પહેલું નામ જેનું લેવું પડે અથવા એવું જેનું સત્વ છે એવી સ્મૃતિ કથા એટલે સ્મરણ યાત્રા કાકા સાહેબ કાલેલકરની. એ શૈલી, એ સ્ટાઇલમાં અથવા તો એ ઇતિહાસમાં, એ ક્રમમાં આગળ નોંધવા હોય તો નિર્ભાર ગદ્ય શૈલીને કારણે, સર્જક લખે છે નિર્ભાર, જેનો કોઈ ભાર ન લાગે એવી ગદ્ય શૈલી, સરળ સહજ ગદ્ય શૈલી ને કારણે મને જયંત પાઠકનું વનાંચલ અને ચંદ્રકાંત શેઠની કૃતિ ધૂળમાની પગલીઓ, આ બધાની વાત આપણે વર્ગમાં ચર્ચી છે. એ ગમે છે, આ ઉત્તમ કહી શકાય એવું. ને આમાં હજી એક રમેશભાઈએ કદાચ એ ન જોયું હોય અને આ લખાયું હોય ત્યારે બહાર ન પડ્યું હોય, પણ હવે એ ત્રીજું એક પુસ્તક રવિ પેથાણી તિમિરનું પ્રકાશિત થયું છે, 7 ઢગલી ધૂળમાં. એ પણ આ જ કક્ષામાં મૂકી શકાય એવું પુસ્તક છે. આ સ્મૃતિ કથાઓના નાયકોના શૈશવ અને કિશોર વયનો વિસ્મયલોક મનને સાત્વિક રોમાંચ, આનંદ પૂરો પાડે છે.
પોતે કાકા સાહેબ હોય, વનાંચલના જયંત પાઠક હોય, ધૂળમાની શેઠ હોય. આવું શૈશવ નું શિશવ એટલે કે એમનું બાળપણ અને એમની કિશોર વય આ બધા સાત્વિક અનુભવો છે. એ રોમાંચ અનુભવ રોમાંચનો અનુભવ કરાવે છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાગે આવેલા એ વનાંચલનો આપણે પરિચય કરીએ. નકરી કુદરતની વીંટળાઈ વસ્તી, નકરી કુદરતથી વીંટળાઈને વસ્તી ધારાડા બારૈયા આદિવાસીઓની વસ્તી વાળું ટેકરી પર નાનકડું ગોઠ ગામ છે. જાણે કે ડ્રીમલેન્ડ હોય એમની, એવું આપણને લાગે. પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી સમણા જેવી કરડ નદી, જળ એના કિનારાના અને ધૂળ મોરિયો અને તેજગઢીઓ ડુંગર અને તે સર્પા કાકેડીઓ હાજરીનો કરાવ તેમજ એ શિશુ વયમાં ભય અને રોમાંચથી મનને ભરી દેતું જંગલ. આ બધું છે વનાંચલમાં. લાંબે સુધી પથરાયેલા ખુલ્લા ખેતરો અને કોતરો, મોંઘા ધરાવતા લહેરાઈ ઉઠતા લીલાછમ વૃક્ષો. આપણે પહેલા પ્રકરણ કે સોના જેવા શાક, સુવર્ણ જેવા વન પરીના નાનકડા ખોબા અને દુબાકા મારતા નાગા પૂરા છોકરાઓ, વન્યનંદને લઈને ડોલતો વાયુ વાય ની થતી અનુભૂતિ અને તાપ અને ધોધમાર દડીઓ વરસાવતો બધું જ છે. શિયાળાની કાતિલ ઠંડી છે, ગરમી છે, ધોધમાર વરસાદ છે, આંખને ભરી દેતું તારા ભર્યું કે પછી કાળું કાળું ડિબાંગ આકાશ. તારા ભર્યું અથવા તો કાળું ડિબાંગ આકાશ. છાયા પ્રકાશની લીલા ખેલતા અંધકાર અને ઉજાસના દ્રશ્યો, આ સૌ ચિત્રોથી સ્મૃતિ તાજી થઈ મધુર સંવેદનો જપી જાય. જેનું સરસ એની કોઈ પણ માણસને સંવેદનો બીજી તરફ આ બધું હાથમાંથી જતા રહ્યાનો ખેદ પણ છે. ગોઠ ગામનો ઉપયુક્ત સમગ્ર પરિવેશ લેખકના જન્મ સમયના જ કવચ કુંડ તમે આપણને યાદ આવે છે કવચ કુંડળ સાથે પણ હવે જેમ છીનવાઈ ગયેલા એમ જ શબ્દ વાપરી શકીએ. આમ તો ઇન્દ્ર ભિક્ષા માંગવા માટે આવેલા સાધુ હશે અને એ લઈ ગયેલા. તમે બધાને અને એમને જન્મજાત કવચ અને કુંડળ મળેલા છે અને જ્યાં સુધી એ કવચ અને કુંડળ એના શરીર ઉપર છે ત્યાં સુધી એ અવધ્ય છે, કોઈ એને મારી ન શકે. એટલે પૂર્વક એમ કહે નદીએ નાવા ગયેલા કર્ણ ની પીઠ છે અને આ બાજુ ભિક્ષા માંગે છે. કર્ણ તથાસ્તુ કહી દે છે અને પછી એ કવચ કુંડળ માંગે. એના આગલા દિવસે એના પિતા સૂર્ય એને આવી અને સતેજ કરી જાય છે કે આવતીકાલે આવવાના છે. નથી કહેવાય એટલે કહે છે કે શ્રી માફ કરજો કારણ કે તો મારી પ્રતિજ્ઞા ભંગ થાય. કોઈ માગવા આવે અને યાચક ને ભલે ને પછી ત્યારે તો યાચક ની ભૂમિકામાં આવશે. અને બધા જ ગોઠા પડી જાય
વામન અવતારમાં વિષ્ણુ રાજા પાસે, અને એવી જ અહીં રોકે છે. તો અને આ કર્ણ કેવા દાનેશ્વરી છે. કર્ણના શરીર સાથે કવચ કુંડળ જોડાયેલા છે. આ કવચ કુંડળની વાત આવી એટલે આપણે આ વાત કેવી જ જોઈએ એવું મને લાગે, કારણ કે તમને નહીતર એનો સંદર્ભ ન પકડાય. કર્ણ લોહી લુહાણ થઈ જાય છે એ આપતા, અને ઇન્દ્ર જેવા ઇન્દ્ર કોઠા પડી જાય છે અને પ્રસન્ન પણ થાય છે. એટલે શરમાઈ જાય છે કે હાય હાય, મેં શું માગી લીધું આની પાસેથી, અને આની દાનવીરતા તો જુઓ. એટલે પોતે એને વરદાન રૂપે બ્રહ્માસ્ત્ર આપે છે અને કહે છે કે આ જેના ઉપર તારે ચલાવવું હોય તેના ઉપર તું ચલાવીશ. તો એક એનું લક્ષ્ય છે એ ખાલી નહીં જાય અને એ વિંધાઈ જશે. એ અર્જુન માટે એને સાચવી રાખ્યું છે, પણ ચાલાકી એવી ગોઠવાય છે કે એને પછી એ ઘટોત્કચ પર વાપરવું પડે છે. પણ એની આપણે ચર્ચામાં નથી પડતા. મહાભારત વિશે હમણાં જ 2-3 દિવસમાં જ દર્શનાબેનનું વ્યાખ્યાન ગોઠવાવાનું છે, અને આપણને બહુ બધાને મજા પડવાની છે. બધા અનિવાર્યપણે નિશ્ચિતપણે જોડાય એવી હું આશા રાખીશ. પણ આ કર્ણને કવચ કુંડળ જેમ જન્મજાત મળેલા, તેમ કવિને જન્મજાત મળેલા કવચ કુંડળ તે એનું બનાન છે. પણ એ કહે છે અહીં હું જન્મ્યો હતો, આ પંક્તિઓ આપણને ખબર છે. અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી, નથી એ માટીનું ઘર નિજ લહ્યા તે, જન નથી અજાણ્યા તાકી રહે વદન મુજને, સૌ સદનમાં વળું પાછો મારે વનગર હું મારા જ મનમાં. હવે એ બધું કશું જ રહ્યું નથી. સંસ્કૃતિએ, સુધારાએ એ કવચ કુંડળ ઉતરડી લઈ લીધા, ઉતરડી લઈ આટલા વર્ષે વિખૂટો પાડી દીધો છે. પિતાજીના અવસાન પછી લેખક વધુ અભ્યાસ માટે વતન છોડે છે. શહેરમાં જાય છે, કાલોલ, વડોદરા, સુરત. ત્યારે જ વતનથી વિખૂટા પડ્યાનું દર્દ તેઓ કહે છે. વતનથી વિખૂટા પડ્યાનું દર્દમાં તેઓ શું કહે છે જુઓ. જાણે જીવતી ચામડી ઉતરડાતી હોય એવી વેદના, એવો વેદનાસિક્ત અનુભવ એમને થાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવી અધ્યયન અધ્યાપન અર્થે નગરમાં વસવાટ કર્યો, પણ સ્વચ્છ રસ્તાઓ, ડામરના રસ્તાઓ પરથી પસાર થતા મને સાંભળે મારા ઘરની કોઢ. આવી પંક્તિઓ આપે છે. આ સંવેદન તીવ્રપણે ઉત્પીડક અને વિષાદ પ્રેરક બનાવે છે આપણને બધાને. પણ તેમણે પોતે સ્વપરિચય આ રીતે કરાવ્યો છે. આપણને બધાને ખબર છે, આપણે સાંભળ્યું પણ છે. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, બહુ સરસ કવિતા છે. એમાં એમ કહે છે, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં. પહાડોનો હાડ, મારા હાડ માં પહાડ છે એમ નહીં, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાડીમાં નાનેરી નદીઓના નીર. મારી નાડીમાં, મારી નસોમાં લોહી વહે છે એમ નથી કહેતા. મારી નસોમાં તો આ નાનકડી નદીઓના નીર પાણી વહે છે. છાતીમાં બુલબુલનો માળો છે, ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર. રોમ મારા ફરકે છે ઘાસમાં, મારા રોમ. આ એમની કવિતા છે. અને આપણે કવિતાને અને વનાંચલને જુદું નહીં પાડી શકીએ, બંને એકબીજાના પૂરક છે. રોમ મારા ફરકે, મારા રૂવાણા ઘાસમાં ફરકે, બલકે ઘાસ એ જ મારા રૂવાણા છે. પ્રહલાદની એક કવિતા છે, ઘાસ અને હું. એમાં ઘાસને જોતા 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 સર્જક સવારે જુએ છે ત્યારે ઘાસ આવું લાગે છે, બપોરે જુએ છે ત્યારે આવું, સાંજે આવું, અને સાંજ પડી ગઈ, અંધારું ઉતરી આવ્યું, ત્યાં સુધી સર્જક ઘાસ ઉપર જ છે. અને છેલ્લે ઘાસ, એમને જે બહાર ઘાસ હતું તે અંદર પિંડે સો બ્રહ્માંડે નહીં, બ્રહ્માંડે સો પિંડે. આ પિંડે સો બ્રહ્માંડેમાં આ જ વાત છે કે જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે, અને બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે. એટલે જૈનોએ કહ્યું, એગમ જાણઈ સવમ જાણઈ. એકને જાણી લીધું, આને જાણી લીધું, આપણા આત્મતત્વને, એને બધાને જાણી લીધું. આ બધી વાતો તમારા માટે મોટી છે, પણ એ પ્રહલાદ જે બહાર ઘાસને જોતા હતા, એ ઘાસ એમને રૂવાણા જોતા એમ લાગ્યું. પુલકને આ જોઈને લાગે મને, પુલક રૂવાણા રોમાંચ,
પુલકને આ જોઈને લાગે મને કે ઘાસ મારે અંગ જુદે રંગનાનું રૂપ લઈ વ્યાપી રહે. આહા હા, આપણે પ્રેમમાં પડી જઈએ. અને આ જ પ્રહલાદ છે કે જેના કારણે મેં અંગ્રેજી વિષય છોડી અને ગુજરાતી મુખ્ય વિષય રાખી દીધેલો. એટલા મજાના કવિ. પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ મારે અંગ જુદે રંગનાનું રૂપ લે. આ ઘાસ મારા શરીરમાં અંગમાં જુદે રંગ, ગ્રીન માંથી કાળું થઈ ગયું, રૂવાણા કાળા હોય, અને નાના મોટું હતું તે નાનું થઈ ગયું, રૂપ નાનું રૂપ લઈને જુદે રંગ વ્યાપી રહ્યું. ઘાસ શરીરમાં જાણે ઉગી ગયું. આટલી એકાત્મકતા પ્રકૃતિ સાથે આ બધા સર્જકોએ અનુભવી છે. સમયવનની એ ભીની ક્ષણોમાંથી પસાર થતા કવિ બોલી ઉઠે છે. એમની બીજી પંક્તિ, હું સંકેલાતું સકલ મુજ, હવે સંકેલાતું સકલ મુજ અસ્તિત્વ મનમાં, હું અર્ધો જીવું છું સ્મરણમહી અર્ધો સ્વપ્નમાં. વાસ્તવમાં જીવાનો કંટાળો આવે એમ છે. હવે સંકેલાતું સકલ મુજ અસ્તિત્વ મનમાં, હવે મારું આખું અસ્તિત્વ મારા મનમાં સંકેલાઈને બેઠું છે. હું અર્ધો જીવું છું સ્મરણમહી અર્ધો સ્વપ્નમાં. અર્ધો સ્મરણમાં યાદોમાં જીવું છું, અડધો સપનાઓમાં જીવું છું. નગર જીવનની સુખ સુવિધા ભરી જિંદગીની રફતારમાં કડી ન શકાય એવો અજંપો લઈ કવિ આખી રાત આડોટે છે. અને એમની પંક્તિ આહા એટલી મસ્ત છે. વસ્તર નીચે અસ્તર જેવું દુઃખ દબાવી રહ્યું, નામ વગરની નદીઓ એ તો છાના માના વહેવું, વસ્તર નીચે અસ્તર જેવું દુઃખ દબાવી. બેનો ને ખબર છે કે કપડું સીવડાવે એની નીચે અસ્તર નાખે. હવે અસ્તર ક્યાંય દેખાય જ નહીં, તેમ કેટલાક દુઃખો દેખાય નહીં એમ દબાવીને રાખવાના હોય છે. આ જીવવાનો મરણીયો છતાં નિષ્ફળ પ્રયત્ન કરે છે. સર્જક આગળ લખે છે, કવિ જયંત પાઠક 1920 થી 2003, કેટલો બધો લાંબો સમય પટ, 83 વર્ષ. અનુગાંધી યુગના ગણના પાત્ર સર્જક. તેઓ કવિ, લલિત, ગદ્ય લેખક, વિવેચક, અધ્યાપક છે. ગુજરાતના દક્ષિણા પથની ઉષ્ણશ જયંત પાઠકની કવિ બેલડી ગાંધી યુગ અને નવીનતર કવિઓની કવિતાઓ વચ્ચે સેતુરૂપ રહી છે. આ બે જણાના નામ ભેગા બોલે. કેટલાક આપણે ત્યાં જોડકા છે. ઉમાશંકર સુંદરમ, રાજેન્દ્ર નિરંજન, જયંત પાઠક ઉષ્ણશ, કાંત અને કલાપી, નર્મદ દલપતરામ, આ બધા જોડકા છે. એમાંનું એક જોડકું એટલે જયંત પાઠક અને ઉષ્ણશ, એમના ભાઈ પણ થાય અને મોટા કવિ પણ. ઉષ્ણશને તો અમે જોયા પણ છે. 1967 પ્રગટ થયેલું વનાંચલ જયંતભાઈના નિજીપણાનો સંતર્પક પરિચય આપે છે. શહેરની સભ્યતા વચ્ચે તે બોલી ઉઠે છે. એમની એક કવિતા છે, આનંદ છે સંસ્કારથી હું ધન્ય, આનંદ છે સંસ્કારથી હું ધન્ય, આનંદ છે થોડો રહ્યો હું વન્ય. સારું થયું કે મને આ સંસ્કારો મળ્યા, સંસ્કૃતિ મળી, એનો આનંદ છે કે હું ધન્ય થયો. પણ સારું થયું, આનંદ છે કે થોડોક હું વન્ય રહ્યો, જંગલી રહ્યો, એનો પણ એક આનંદ છે, એક રોમાંચ છે. વન, વતન, વનાંચલ એમની નસે નસમાં નર્તન કરતું પ્રત્યક્ષ થાય છે. એમની નસે નસમાં વન છે, એમનું વતન છે, આ વનાંચલ છે. વતન પ્રત્યેની કવિની તીવ્ર આરત અને હિજરાવાપણાનો અનુભવ નીચેની પંક્તિઓમાં સરસ ઝીલાયો છે. જો અહીંયા આપણે હજી નથી જોઈ એવી એમની કવિતાઓની પંક્તિઓ આવે છે, અને એમાં પણ આ જ બધો ભાવ કેવી રીતે ઝીલાયો છે એની આપણને ખબર પડે છે. કેટલીક કવિતાઓ જો સમય રહેશે તો આપણે એમની કવિતાઓનો ક્રમમાં આસ્વાદ પણ માણીશું. વતન વનની કેડીઓએ ફરી ડગલા ભરું, શિશુ વયની સંતાતી જ્યાં ત્યાં પરી ઢૂંઢતો ફરું. શિશુ વયની સંતાતી જ્યાં ત્યાં પરી ઢૂંઢતો ફરું. વતન વનની કેડીઓએ ફરી ડગલા ભરું. હાલો ને જરાક ફરી આવું. કવિ નખશીખ વગડાનું પ્રકૃતિનું બાળક છે, અને એમ હોવાનું તેમને સ્વાભાવિક ગૌરવ પણ છે. આ બાબતમાં કવિ ઉષ્ણશ કહે છે, સુરત શહેરના હવે સ્થાયી નાગરિક બનેલા જયંત ગોઠ ગોગંબાના વનાંચલની સ્મૃતિઓમાં ગરક થઈ ચિત્તમાં ઊંડું શારકામ કરે છે, ને જાણે સ્મૃતિઓનો ઉત્સ લોહી લુહાણ થઈને હવે ઉડે છે. વનાંચલ શાહીથી લખાયું નથી, લોહીથી લખાયેલી રચના છે. કારણ કે ગોઠ ગામનું હવે ત્યાં ઘર જ રહ્યું નથી. એમનો માળો પીખાઈ વિખાઈ ગયો છે,
આમ નષ્ટ નીડ થયાની લોહી લુહાણ અનુભૂતિ ઉપર કપાયેલા વનવૃક્ષ ઉપર જાણે માળો શોધતી સમડીઓ હોય તેવી સ્મૃતિઓ મંડરાયા કરે છે. તમે જો કેવી આખી ઉપમા આપીને કેવી રીતે આખી વાત ઉષ્ણસ કરે છે કે જે સમડીએ જ્યાં માળો બાંધ્યો હોય એ આખું ઝાડ કપાઈ ગયું હોય અને પછી એ છિન્ન વિચ્છિન્ન થઈ ગયેલા બુઠ્ઠા ઝાડ પર કોઈ સમડી પોતાનો માળો શોધવા જે ફાંફા મારતી હોય એવા જ ફાંફા મારતા આ સર્જકે આપણને આકૃતિ આપી છે. વનાંચલના કેન્દ્રમાં લેખક કે એનો પરિવાર નથી, પરંતુ ગોઠ ગામ, તેની નદી, જંગલ, ખેતર અને આદિવાસી લોકો છે. એ રીતે જોતા લેખકની આ સ્મૃતિ કથા સમષ્ટિ કથા પહેલી છે. જો આ એક સરસ વિધાન એમણે કર્યું છે. સ્મૃતિ કથા એ પહેલી સમષ્ટિ કથા. સમષ્ટિ એટલે સમાજ, આમ તો જગત, પણ સમાજ એની કથા છે. એક આખો જન સમાજ એની સઘળી વિલક્ષણતાઓ અને મર્યાદાઓ સાથે અહીં ઉજાગર થયો છે. એક આખો જન સમાજ, એક બહુ મોટો વર્ગ, એની વિશેષતાઓ અને મર્યાદાઓ બધા સાથે અહીં ઉજાગર થયો છે. 12 પ્રકરણોમાં 12 પાંખડીઓ વાળું સ્મૃતિ સંવેદનોથી ધબકતું અને મહેકતું જાણે ગુલાબ જ જોઈ લો. જો કેવી રીતે કોઈ કૃતિનું મૂલ્યાંકન થાય અને 12 પ્રકરણોનો ઉલ્લેખ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, તમને આ બધું પણ અહીંયા જોવા સમજવા મળશે. ગોટ ગામમાં વસેલા બ્રાહ્મણોના 8 ઘરમાં માટીના 2 નાનકડા ઘરમાં વસતું લેખકનું કુટુંબ વૃદ્ધ દાદા, માતા, પિતા અને નાના બાળકોથી ભર્યું છે. ભવાની શંકર ડાક્ટરની દવા પણ પડીકીના કાગળ સાથે ગળી જતી, તો ક્યારેક દોરા ધાગા, મંતર જંતર, ભુવા જતી વગેરેમાં માનતી. અફીણની કાંકરીની બંધાણી આ સાવ ભોળી અને અજ્ઞાન જનતાનો બનેલો આદિવાસી સમાજ છે. તમે આગળ વાંચ્યું છે, આપણે બધાએ પસાર થયા છે. દવા તો હારી, પણ આ કાગળિયા ચાવવાના ની ગમે. ડોક્ટર પાસે દવા લઈને જતા આદિવાસીઓ, 2 ટાઈમ લઈ લેજો દવા, તો કાગળિયા સહિત લઈ લે. હાસ્ય અને કરુણ બંને ઉપજાવતા આ પ્રસંગો આદિવાસી સમાજની આર્થિક સામાજિક પરવશતા દિલનો ધબકાર ચુકાવી જાય તેવી છે. જો કે અજ્ઞાન અને ગરીબીએ એમને હટાવ્યા નથી, બલકે ધગધગતા અંગારા પર ચાલવાની શક્તિ આપી છે. એવું અવલોકન સર્વથા ઉચિત છે. છાશના 1-2 પાત્રા અને ઓલામાં પાંદડાના બનેલા વાસણમાં 5 દિવસ વચ્ચે 2 વાટકા છાશ પીતા ટકાવી રાખતા માણસોને હરાવ્યા નથી ગરીબીએ, પણ ધગધગતા અંગારા પર ચાલવાની શક્તિ આપી છે. પછાતપણાને લીધે આ પ્રજાની વ્યથા, પીડા, વેદના ભારોભાર છે. ભૂખમરામાં કેવળ છાશ પીને, ઝાડનો પાલો અને કંદમૂળ ખાઈને અથવા જંગલમાંથી તેતર સંસલાનો શિકાર કરી લાવી પેટનો ખાડો પૂરતા લોકોનું કરુણાજનક ચિત્ર વેધક બન્યું છે. આમ છતાં લેખકે યોગ્ય જ ધ્યાન દોર્યું છે કે ભૂખમરા અને બેકારીની એની જ વચ્ચે આખી જિંદગી આયખું પૂરું કરતી આ પ્રજા ચોરી લૂંટમાં પડતી નથી. કેવો વિરોધાભાસ! બધું જે એ લોકો લૂંટી રહ્યા છે અને જેની પાસે કાંઈ નથી એ આવા બધામાં માનતી નથી. આવા રામ રાજ્યની કલ્પના સુધરેલા કહેવાતા સમાજ તરફ ચોક્કસ પ્રકારની આંગળી ચીંધે છે. આ પ્રજા ઉપર વટ પાડવા અને તે માટે જો હુકમી કરતા સરકારી અમલદારોનું ચિત્ર ભોળા લોકોની નજરે જમડા જેવા કહીને સચોટ રીતે ઉપસાવ્યું છે. બધા જમ જેવા છે. યમરાજ વાઘવરુને એકલે હાથે સામનો કરનાર અને નિર્ભયતાથી વગડો ખૂંદી વળનારા આ આદિવાસીઓ ખાખી ડગલી જુએ અને થરથર કંપે. એટલે તમે સમજી શકો, લેખકે મર્મોક્તિમાં કહ્યું છે કે આ બિચારાઓને અમલદારી તાપ આગળ સૂરજનો તાપ કુમળો લાગતો હશે. કેવું મર્મમાં કહ્યું છે. આપણને આ ભણાવતા હતા ત્યારે આ બધી જ વાતો આવી છે. હવે એ બાને રિપીટ પણ થશે અને કઈ વાતો આપણે આ બધામાંથી નોંધવી જ જોઈએ, રહી જ ન શકાય, એ પણ તમને ખ્યાલ આવશે. ત્યાં અમલદારોનો ના તાપ પાસે સૂરજનો તાપ પણ કુમળો લાગતો હશે. આ કેવું મર્મમાં કહ્યું છે. અને જંગલી ઇન્સ્પેક્ટર આવું લખતી વખતે બરાબર સમજે છે કે જંગલી ખરેખર જંગલી છે, ફોરેસ્ટ ઓફિસર નહીં. દાદા જોઈતારામનું શબ્દચિત્ર લેખક સરસ આલેખે છે. મરણ અને પરણના પ્રસંગો પાર પાડી આપનાર
યજમાન વૃત્તિનો વ્યવસાય કરનાર તરીકે તેમની પ્રતિષ્ઠા છે. એક યજમાનને ત્યાં મરણ ક્રિયા સંપન્ન થયા પછી રિવાજ મુજબ બાળકે પહેરેલી નવી નકોર છેટી ગોરદેવને ના આલુની હઠ લઈને બેઠેલો 8 વર્ષનો આદિવાસી બાળક અને એ પ્રસંગમાં ગરીબીમાંથી જન્મતી લાચારીની કરુણતા સચોટ રીતે આલેખાઈ છે. તમને ખબર છે, પિતાના અવસાન પછી એની વિધિ કરાવવા બેઠેલા બાળકનું ધોતિયું જ કોરું ધોતિયું પહેરીને વિધિમાં બેસાય. હવે જે મહારાજ યજમાન આ વિધિ વિધાન કરાવે છે એને કંઈક આપવું પડે, આપવા બીજું કશું જ નથી. બાળકને પોતાના પિતા ગુજરી ગયા છે એની તો બહુ ખબર પડતી નથી, એટલો નાનો છે, પણ ધોતિયું નવું મળ્યું છે એના હરખમાં છે. અને લાચારી તો જુઓ કે એની મા પાસે બીજું કશું છે નહીં, એટલે એ ધોતિયું ઉતારે ના પાડે છે ઓલો તો લાફો મારીને ઉતારી લે છે અને આપે છે. એ માને કેટલી વેદના થઈ હશે. પછી ગોળની કાકરી આપીને એને મનાવે છે. લેખકનું શૈશવ અભ્યાસની સાથે સાથે આ બધા બાળકો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવની અસમાનતા વગર પસાર થયું છે. બાળપણમાં ગીલી દંડા અને ભમરડા, ગેડી દડા અને લખોટીઓની રમતો ઉપરાંત ઝાડ ઉપર ચડવું, નદીમાં ભૂસકા મારવા, રેતીમાં પગ રાખી રેતી દબાવીને દહેરા બનાવવાની રમતો પણ ભૂલ્યા નથી. વૈજનાથ મંદિરની પુરાતનતા અને તેની થતી ઉપેક્ષા માટેની માર્મિક ટીકા લસરકામાં શબ્દચિત્ર ઉપસાવી આપે છે. ખેતરમાં અને વાડીઓમાં થતા વિવિધ અનાજના પાક, ઋતુના ફળ, શાકભાજી વગેરેનું વર્ણન કરતી વખતે દાદાનું ખેતર પણ લેખકની સ્મૃતિના કેમેરામાં બરાબર ઝડપાઈ ગયું છે. જાણે કે કેમેરો ફરતો હોય અને આપણને બધું દેખાડતો હોય, એવી રીતે આ બધું જ આલેખાયું છે. ગ્રામ જીવનને નવચેતનનો સ્પર્શ આપતા અને આનંદના ગુલાલથી ભરી દેતા વ્રતો, મેળાઓ, તહેવારોની વાત કરતા લેખકે સરસ રીતે અવલોકન કર્યું છે કે દેશી રજવાડાઓમાં લોકોને વેઠ ફરજિયાત મજૂરીના ભારે ત્રાસ વચ્ચે પણ મીઠા વીરડાઓ છે જીવન રસને ટકાવે છે. આ મેળાઓ કેટલું આપણને એમ થાય કે આ 12 પ્રકરણમાં સર્જકે આલેખી લીધું છે. જંગલ, નદી, પહાડ આ બધું તો ખરું જ. લોકો, એના રિવાજો, એના મેળાઓ કેવા છે, શું આ તે, એના વ્યસનો, એની નબળાઈઓ, એનું કેટલું આપણને એમ થાય કે શું ને શું આમાં મળી લીધું છે. પ્રજા અતિશય ગરીબ, મરવાને વાંકે જીવતી છતાં જીવન રસથી છલકાતી અને ભરપૂર આનંદોલ્લાસથી જીવતી રહી છે. એ જે એમને સાચું જીવતર બક્ષે છે. એમનો મુખ્ય તહેવાર હોળી વળી લગ્ન પ્રસંગોનું પણ ખૂબ જ મહત્વ. આ બે અવસરોએ તો આખું ગામ નાચે, કૂદે, ગાય, ઢોલ વગાડે, દાંડિયા રાસ રમે, ગબુલી એટલે કે નાનું ઢોલ એના તાલે આખી રાત ધરતીનું પડ ગજવી મૂકે. એ સ્મરણ લેખકને પ્રભાવિત કરી ગયું છે કે જુઓ તો ખરા, આ બધાને આનંદ આપનારી આ બધી કેવા પ્રકારની વિશિષ્ટ કહી શકાય એવી બાબતો છે. આ ધરતી સાથે મારે આટલો ગાઢ સંબંધ હતો તે તો જે આ વિખૂટા પડતા જ જાણ્યું. સર્જકને અનુભવાય છે કે આટલો બધો હું એની સાથે ગાઢ રીતે સંકળાયેલો હતો. એ તો ક્યારે ખબર પડી? આમ પણ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથેનો આપણો અનુબંધ જ્યારે છૂટે છે ત્યારે એનું મૂલ્ય આપણને વધારે સમજાય છે. એવા દુઃખદ ભાવ સાથે વતન વિચ્છેદ જીરવવા મથે છે. દિવસો વીતતા જાય છે, શૈશવ સરકતું જાય છે, વતન સાથેના મુગ્ધતાના તંતુ એક પછી એક તૂટતા જાય છે. જિંદગીનું આનંદ પર્વ પૂરું થાય છે અને વિષાદ પર્વ હવે આરંભાય છે. નવા વાસ્તવ જગતમાં જ હવે શ્વાસોચ્છ્વાસ લેવાના છે તેની નક્કર પ્રતીતિ થતી જાય છે. 3 દાયકા જેટલા દીર્ઘ સમય પછી લેખક એસટીમાં બેસી વતનમાં પાછા જાય છે ત્યારે સાવ બદલાઈ ગયેલી, ભૂરા પડી જવાય એવી વતનની છબી નજરો નજર જુએ છે. જે જંગલમાં દિવસે ચાલતા ભય લાગતો ત્યાં ગણ્યા ગાંઠ્યા ઝાડવા ઊભા છે. ક્યાં માણસોને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસોને આશ્રય એની દયા ઉપર જીવતા ઝાડવા. જુઓ તમે, દર્શકે પણ આ વાત નોંધી, રમેશભાઈએ પણ નોંધી, એટલે આ વાતની અગત્યતા તમને પણ ખ્યાલ આવશે ને આગળના લેખોમાંથી પસાર થઈશું ત્યારે પણ કદાચ આ બધી વાતો રિપીટ પણ થાય. રહ્યા સયા ઝાડવાને પૂછું છું, ઓળખો છો? જવાબમાં એ માથું ધુણાવી કહે છે, ના ના,
ના, આ ભૂમિ પૂરતો જાણે હું કોઈ જીવતો માનવી નથી, પ્રેત છું. ભૂત પ્રેત હોય ને એમ પ્રેત છું અને વાસના દેહે વિચરું છું. આપણે એમ કે કોઈની વાસના રહી ગઈ હોય, ઈચ્છા રહી ગઈ હોય તો ત્યાં એ પ્રેત થઈને ભટકે. એમ સર્જક જાણે કે વાસના દેહે ત્યાં વિચરે છે એવું અનુભવાય છે. લેખકનો આ વલવલાટ તરફડાટ હૈયું વલોવી નાખે એવો કરુણ છતાં કાવ્યમય રીતે રજૂ થયો છે. કરુણ પણ છે, બહુ જ અપીલિંગ છે, કાવ્યમય પણ. રેલવે આવી, ડેમો બંધાયા, લંગોટીને બદલે થેપાડા અને ગુગરિયાળા બટન વાળા લાલ લીલા ખમીસ અને માથે ફાડિયા આવ્યા. ચાહને બદલે હવે ચાહ પીવા ગામની ભાગોળે લોકો ટોળે વળીને બેસવા લાગ્યા. એક કાળે જે મોટા કાળા ખડકો નદીના પટમાં હાથિયા ધરાની યાદ સાથે ઊભા હતા, તે પાણી ઘટી જવાથી ડરાવતા નથી. લીલી કુંજાર વનસ્પતિથી શોભતા ડુંગરા હાડપિંજર બની ગયા છે. ગેગુર ઘટાડો વડ ઉખડી ગયો છે. શિશુ અવસ્થાનું પોતાનું ઘર અદ્રશ્ય થઈ ગયું છે. વતનનું ગામ ઉજ્જડ થઈ ગયું છે. અનેક પ્રશ્નો જન્મે છે. આ સુધારાનું બુલડોઝર ફરી જવાથી ક્યાં છે, ક્યાં છે ની પ્રશ્નમાળા ક્વચિત કવિચિત્તમાં ખળભળાટ મચાવી મૂકે છે. કવિ આ વાતને પોતાની કવિતામાં પછી કંઈક આ રીતે વાચા આપે છે. જો એટલે તમને હવે કવિતાઓ વાંચવી જ પડે. આપણે એમ થાય કે વનાંચલને સમજવો હોય, વનાંચલ કૃતિને સમજવી હોય તો કવિતાઓ એમાં પૂરક સાબિત થશે, અને કવિતાઓ ના મર્મને પકડવું હશે તો આપણે વનાંચલ માંથી એના સંદર્ભો શોધવા પડશે. કવિ એમની કવિતામાં કહે છે, હવે આ બધું ક્યાંય વનાંચલમાં નથી આવ્યું, પણ બીજી એમની જે કવિતાઓ પ્રસિદ્ધ થઈ છે તમને બધાને ખબર છે. આપણે જીવન કવન જોયું ત્યારે કેટલા બધા કાવ્ય સંગ્રહો. મૂળે તો એ કવિ જ છે, સૌથી પહેલી ઓળખ કવિની છે. જાંબુડીના ઝાડ ઉપર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે? ક્યાં છે મારું ટેકરીઓનું ગામ ગામનું ઘર ઘરની કોડ કોડમાં અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે? ક્યાં છે મારું ટેકરીઓનું ગામ ગામનું ઘર ઘરની કોડ કોડમાં અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે? બધું જ જાણે કે લુપ્ત થઈ ગયું છે. મુગ્ધતાથી શરૂ થયેલી એ અતીતની કથા, મુગ્ધ ભાવોથી, જો કેવો પંચમહાલ વિસ્તાર, એના લોકો કેવા, વગેરે વગેરેથી શરૂ થાય છે આખી વાત. આ મુગ્ધતાથી શરૂ થયેલી અતીતની કથા વનાંચલમાં વનઘરમાં પ્રવેશતા જ ચમત્કારિક રીતે જ ખોવાઈ ગયાનો અહેસાસ માણ્યું તેનું સ્મરણ કરીને તેહીનો દિવસા ગતાહા કહીને વિષાદ ભાવમાં ડુબુરાઈ જતી જોવા મળે છે. પ્રકૃતિની છેલ્લો ફકરો. પ્રકૃતિની રમ્ય રુદ્ર ચિત્રણા હોય કે આદિવાસી જીવનની કરુણ્ય સભર છબી હોય. પ્રકૃતિની રમ્ય એટલે સુંદર, રુદ્ર એટલે ભયંકર એવું ચિત્રણ હોય કે આદિવાસી જીવનની કારુણ્ય સભર, કરુણતા સભર છબી હોય, કે પ્રકૃતિને હવે સંસ્કૃતિની મહેરબાની પર જીવવાની નોબત આવ્યાની વાત હોય. લેખક અત્યંત કલા સંયમ દાખવી ઉર્મી રૂપે શબ્દ દેહે આપી વહેતી કરે છે. આ બધી જ વાતને બહુ જ સંયમ પૂર્વક, વિથ ફૂલ ઓફ સંયમ એટલે એક જાતનો કંટ્રોલ, બહુ વેવલા વેડામાં, બહુ વેવલાઈમાં, બહુ ભાવુકતામાં સર્જક સરી નથી પડ્યા, છતાંય ભાવનાશીલતા ઓછી નથી થઈ. આ બહુ જ બેલેન્સ કહેવાય, જબરદસ્ત આ સર્જક અહીંયા કરી શક્યા છે. કલમની સાદગીનું સૌંદર્ય પણ સ્પર્શી જાય છે. આ સ્મૃતિ કથાનો આરંભ વિશિષ્ટ છે, તેનો અંત પણ વિશેષતાનો અનુભવ કરાવે છે. વિષાદનું ઝીણું ઝીણું ક્રંદન આરંભથી અંત સુધી પ્રત્યક્ષ અનુભવાય છે. વિષાદ, દુઃખ, જાણે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે કોઈ રોઈ રહ્યું હોય, ક્રંદન કરી રહ્યું હોય, એવી આખી કૃતિમાંથી પસાર થતા અનુભવાય છે. વનાંચલ પછી તરુરાગમાં એવું જ લલિત ગદ્ય માણવા મળે છે. ત્યાં વડ, લીમડો, આંબો, પીપળો, જીરાકોડી, વાંસ વગેરેના નો વૃક્ષ મેળો મળે છે. તેમ છતાં વનાંચલમાં લેખકે જનપદના વધામણા કર્યા છે. તે સંતર્પકતાનો રૂઢી પેરે અનુભવ કરાવે છે. અહીં સર્જનાત્મક ભાષાનો કલાત્મક વિનિયોગ થવાને કારણે કૃતિ સર્જનાત્મક ભાષા છે
અને એનો કલાત્મક વિનિયોગ થયો છે. એના કારણે કૃતિ રમણીય અને રૂપવતી બની આવી છે. રમણીય અને રૂપવતી બની છે. કેટલી સરસ આ કૃતિ છે. એની રમેશ ત્રિવેદીના અવલોકનથી આજે આપણે વાત કરવા કોશિશ કરી છે. આજે આપણે અહીં અટકીએ છીએ. આવતા તાસમાં વનાંચલ, વ્યક્તિ અને સંસ્કૃતિ એવા ડોક્ટર દિનેશ પંડ્યાના લેખથી આપણે અભ્યાસ લેખને જોઈશું અને આગળ ચાલીશું. આજે અહીંયા અટકીએ. સૌને નમસ્કાર.